પારડીમાં ભાજપના અગ્રણી અરવિંદભાઈ સંઘાડિયાનું નિધન થતાં પરિવારમાં શોકની લાગણી। પારડી અભિનવ પાર્ક ખાતે રહેતા ભાજપના અગ્રણી અરવિંદભાઈ સંઘાડિયાનું આજરોજ સવારે 6 વાગ્યાના સુમારે ટૂંકી માંદગીમાં મહેતા હોસ્પિટલમાં તેમનું 70 વર્ષની જ્યેષ્ઠ વયે નિધન થતાં પારડી નગર તેમજ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। અરવિંદભાઈ સંઘાડિયા કે જેઓ પારડી શહેર ભાજપ સંગઠનના માજી પ્રમુખ, પારડી સહકાર વિભાગના ચેરમેન, મોક્ષરસ સમિતિના સક્રિય કાર્યકર્તા, તાજેતરમાં પારડી પાલિકાના ચૂંટણીના સહકન્વીનર જેવા હોદ્દા પર સેવા બજાવી હતી। તેઓ ધાર્મિક રાધાસ્વામી સત્સંગ કાર્યમાં જોડાયા હતા હોવાનું નિકટના મિત્ર કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું। તેમના નિધનના સમાચારથી તેમના નિવાસસ્થાને ભાજપના કાર્યકર્તાઓ, ડોક્ટરો, વકીલો, RSS, બજરંગ દળ, VHPના કાર્યકર્તાઓ, સત્સંગી મિત્રો અંતિમ સંસ્કારમાં જોડાઈ પરિવારને સાંત્વના આપી હતી। તેમની સ્મશાન યાત્રામાં જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઈ, પાલિકા પ્રમુખ ચેતન નાયકા, શહેર ભાજપ પ્રમુખ વિપુલ પટેલ, સુવિધાના સંચાલક વસંતભાઈ, ભાજપ મીડિયા કન્વીનર ધ્રુવીન પટેલ, ચેતન ભંડારી, તાલુકા પંચાયત સભ્ય બળવંતભાઈ ઉર્ફે બચુભાઈ પટેલ, પત્રકાર મિત્રો તેમજ પરિમલભાઈ પંડ્યા, નીતિન દેસાઈ, કેતન પારેખ વગેરે મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા। અરવિંદભાઈ સંઘાડિયાનું આજે સવારે 6 કલાકે એમના નિવાસ સ્થાને અકાળે અવસાન થયું હતું। એવો ટૂંકી માંદગી ભોગવી હતી અને એમને મહેતા હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને ત્યાં એમનું ઘરે મૃત્યુ થયું અને એમને ઘરે લાવેલા અને તે બાદ અમે પણ બધા કાર્યકર્તાઓને ખબર પડી એટલે એમને મળવા માટે ઘરે ગયા અને એમના પરિવારને અમે સાંત્વના આપી। એવો આપણા ભાજપના બહુ જૂના અને સંનિષ્ઠ અને કુશળ કાર્યકર્તા, કુશળ સંગઠક હતા। આવા કાર્યકર્તા એના લીધે અમારે પારડીમાં ભારતીય જનતા પાર્ટી એ સારી પ્રગતિ કરી હતી। આવા એક ખૂબ જ અગત્યના અને અમારા જોરદાર કાર્યકર્તા શ્રી અરવિંદભાઈનું નિધન થવાથી અમે ખૂબ જ દુઃખદ દુઃખમાં અમે સંમિલિત થયા છે। અમારા અરવિંદભાઈ ભાજપના ઘણા વર્ષો સુધી સંયોજક તરીકે પણ સેવા બજાવી હતી અને ભારતીય જનતા પક્ષના પ્રમુખ તરીકે પણ સારી એવી ફરજ બજાવી હતી અને એના કારણે જ તે પછી ભાજપ ખૂબ જ આગળ વધ્યું હતું। નાના કાર્યકર્તાઓને સાથે રાખીને એમણે ભારતીય જનતા પાર્ટીને આગળ કરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।